ગીર સોમનાથના સૂત્રાપાડા કોડીનાર હાઈવે પર પૂરપાટ ઝડપે આવતા ડમ્પરે બાઇકને અડફેટે લેતા બાઇક ચાલકનું મોત નીપજ્યું, જેને લઈને સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે। યુવાનોએ હાઈવે પર બેસી ચક્કાજામ કર્યો છે। સ્થાનિકો 2 કલાકથી રસ્તા પર ઉતર્યા હોવા છતાં અધિકારીઓએ કોઈ તપાસ ન કરતા મામલો વધુ ઉગ્ર બને તેવા એંધાણ વર્તાઈ રહ્યા છે। સ્થાનિકોએ મૃતદેહને લઈને ખાનગી કંપની અને મામલતદાર ઓફિસ જવાની ચીમકી પણ ઉચ્ચારી છે। રોષે ભરાયેલા લોકો રસ્તા પર ઉતરી આવ્યા છે। અકસ્માતના 2 કલાક બાદ પણ અધિકારી ન આવતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે। ખાનગી કંપની અને મામલતદાર ઓફિસે વિરોધ કરવાની તૈયારી કરવામાં આવી છે। ગીર સોમનાથમાં અકસ્માતમાં મોત બાદ હોબાળો થયો છે, તો સૂત્રાપાડા કોડીનાર હાઈવે પર ચક્કાજામ કરી લોકો વિરોધ કરી રહ્યા છે। આમ તો કાલ રાતના 10 વાગ્યાના અમે બેઠા છે। હવે કલાકમાંનો નિવારણ નહીં આવ્યો તો આ ડેડ બોડી લઈ ને બૈરાવને અહીં બેસાડશું ને અમે સીધા એડીએમમાં જશું ને અડધા બૈરા જશે મામલતદાર ઓફિસે। કોઈ અધિકારી હજી સુધી આવ્યા નથી। પોલીસ પણ અત્યારે આવી, રાતના કોઈ પોલીસ આવેલી નથી। અત્યારે અધિકારી તો રાતના તો શું અત્યારે પણ 2 કલાક સુધીમાં આવ્યા નથી।